પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં લાંબા સમયથી વરસાદના બીજા રાઉન્ડની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આજે રાહતના સમાચાર સામે આવ્યા છે. તાલુકાના વિવિધ ગામો અને વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશી અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી વરસાદના અભાવે કઠોળ સહિત કપાસના ઊભા પાક પર સંકટના વાદળો ઘેરાયા હતા. જો કે આજે પડેલા વરસાદથી ખેતીની નવી સંજીવની મળી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. સમયસર વરસેલા વરસાદથી જમીનમાં ભેજનું પ્રમાણ વધશે, જેના કારણે પાકના વિકાસને વેગ મળશે અને ઉત્પાદન પર પણ સકારાત્મક અસર થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ આ વરસાદ વર્તમાન ખેતીની સ્થિતિ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. જો આગામી દિવસોમાં પણ નિયમિત વરસાદ ચાલુ રહેશે તો ખરીફ પાકને નોંધપાત્ર લાભ મળશે અને ખેડૂતોને સારા ઉત્પાદનની આશા રહેશે. વરસાદના આગમન સાથે ચાણસ્મા તાલુકાના ખેડૂતોમાં નવી આશા અને ઉત્સાહનો સંચાર થયો છે. હવે સૌની નજર આગામી દિવસોના વરસાદ પર છે, જેથી ચોમાસાની સિઝન ખેડૂતો માટે વધુ લાભદાયી બની રહે. અહેવાલ કમલેશ પટેલ સાથે જય કિશન પટેલ.